ઉદાહરણ નંબર 11 ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે અને ઘણી વખત આવું ઉદાહરણ પૂછાયું છે. 5 છોકરાઓ છે અને 2 છોકરીઓ છે અને એક હારમાં, એટલે કે આ 5 છોકરા 1 2 3 4 ને 5 અને 2 છોકરી છે, એટલે આપણી પાસે કુલ 7 જગ્યા છે. આ 7 જગ્યામાં એવી રીતે ગોઠવવાના કે બંને છોકરીઓ એક સાથે જ ગોઠવાય. ધારો કે આ 2 છોકરી છે, એ 2 છોકરી સાથે જ આવી જોઈએ, ભલે ને અહીંયા હોય અને અહીંયા આવી જાય ને પાછળ એક જતું રહે તો પણ વાંધો નહીં, પણ 2 છોકરી તો સાથે જ રહેવી જોઈએ. સમજો કે આ 2 છોકરી છે, બરાબર. હવે બીજી રીતે ગોઠવીએ તો ધારો કે આ રીતના ગોઠવી દીધું, તો આ 2 છોકરી સાથે રહેવી જોઈએ. પછી ભલે ને પેલા છોકરાઓ અલગ અલગ થઈ જાય, આ છોકરા 4 ને 1, પણ 2 છોકરી સાથે રહેવી જોઈએ. કદાચ અહીંયા 2 છોકરી આવે, ગમે ત્યાં આવે, પણ 2 છોકરી સાથે રહેવી જોઈએ. તો 2 છોકરી માટેની જગ્યા કેટલી? બંને છોકરી સાથે હોય તો એ છોકરી માટેની જગ્યા કેટલી? તો આપણે લખવાનું કુલ ક્રમચય બરાબર કુલ ક્રમચય બરાબર બંને છોકરી માટેની જગ્યા, બંને છોકરી સાથે જ આવવાની, એટલે બંને છોકરી સાથે જ આવે તો આ એક જ જગ્યા કહેવાય. એટલે 2 છોકરી સાથે એટલે કેટલા? 2p2. અને હવે કેટલા બાકી રહ્યા? તો હવે જગ્યા બાકી રહી 5. એમાં 5 છોકરા લખી દે એટલે તમારું ખોટું પડે. 5 છોકરા નહીં, આ 5 એ છોકરાની ને આ એક જગ્યા ગણવાની, એટલે કુલ કેટલી જગ્યા કહેવાય? 6 કહેવાય. એટલે એ લખવાનું 6p6. સાંભળજો, એમ કુલ કેટલી છે? 7, પણ 2 છોકરી સાથે જ આવવી જોઈએ. એટલે આ રીતના જો, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 વાળી 2 સાથે જ આવી જો, એટલે 2p2 આની 2p2 અને આ બધું થઈને 6 થાય એટલે 6p6 જે આપણે લખી દેવાનું. આ 5 અને આ 1 બંને એક જ જગ્યા પર છે એટલે 6, એટલે લખવાનું 2 ફેક્ટોરિયલ અને એ લખવાનું 6 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 અને 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આ બધાનો ગુણાકાર કરી દેવાનો. આ 2 ગુણ્યા 1 એટલે 2 અને 6 × 5 30 30 ચોક 120 120 એટલે 12 36 ને 36 દુ 72 ને પાછા 0 એટલે 720 અને 720 ગુણ્યા 2 આપણે કરીએ એટલે આપણો જવાબ આવે 1440. આ એક જવાબ. એની અંદર બીજો પ્રશ્ન પણ છે, બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય. બંને છોકરી સાથે નહીં આવે એનો મતલબ કે એક પછી એક આવે, એટલે એક આવે પછી છોકરો પછી છોકરી પછી છોકરો, એટલે એમ અલગ અલગ આવે. તો જો અહીં લખવાનું કુલ ક્રમચયો, કુલ ક્રમચય. 2 છોકરીઓ હવે કેવી આવવાની છે? અલગ અલગ. એટલે કોઈ પણ 6 જગ્યા છે આપણી પાસે, 6 જગ્યામાંથી કોઈ પણ 2 જગ્યા પર એ છોકરી આવી જાય. કોઈ પણ 2 જગ્યા પર કોણ આવી જાય? છોકરી આવી જાય. અને હવે જગ્યા કેટલી વધી આપણી પાસે? તો હવે જો કોઈ પણ 2 જગ્યા પર એટલે 1 આ 2 આ 3 આ 4 આ 5 6 અને 7. ધારો કે અહીંયા છોકરી આવી એટલે ગર્લ આપણે લખી દીધું, ને અહીંયા છોકરી આવી એટલે ગર્લ લખી દીધું, એટલે 6 માંથી 2 માં છોકરી આવી એટલે આ નીકળી ગયું અને આ નીકળી ગયું. હવે જગ્યા કેટલી વધી? 5. હવે જગ્યા કેટલી વધી? 5. એમાં 5 છોકરા એટલે 5p5. 6p2. 6p2 એનો અર્થ શું થાય? 6 ગુણ્યા 5. અને આ ડિટેલમાં સમજવું હોય અને તો આને ડિટેલમાં સમજવા માટે આપણે આગળના બધા જ ઉદાહરણ બનાવેલા છે એ જોવાના, જેથી કરીને તમને 6p5 આ 6p2 ના 6 ને 5 કેવી રીતના આવે એ ખબર પડી જાય. અને અહીંયા 5 ને 5 સરખા છે એટલે 5 ફેક્ટોરિયલ, એટલે 5 ફેક્ટોરિયલ. 6 ગુણ્યા 5 એટલે 30 અને 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 6 × 50 30 તો લખેલા જ છે, 5 ચોક 20 20 40 60 ને 60 દુ 120 એટલે લખી દેવાનું 120. 12 40 36 લખી દે અને પછી 2 0 મૂકી દે એટલે આ દાખલો બી અહીંયા પૂરો થઈ જાય. પણ આ કેવી રીતના આવી રીતે સમજજો. આપણને ખબર છે n ફેક્ટોરિયલ અને n - r ફેક્ટોરિયલ, ધ્યાન રાખજો. આ આપણને બધાને ખબર છે, એટલે એ રીતના કરે તો પણ એ જવાબ આવી જશે. એટલે એ રીતના 6 ફેક્ટોરિયલ અને છેદમાં 6 અને 4 એટલે 4 આવવાના છે. ધારો કે આ રીતના જો, ઉપર 6 ફેક્ટોરિયલ નીચે 6 - 2, ઉપર 6 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ નીચે 4 ફેક્ટોરિયલ 4 4 ઉડી જાય 6 ને 5 એ કેવી રીતના આવે એ જોઈ લેવાનું. પણ એના માટેના બધા જ વિડીયો આપણે બનાવી દીધેલા છે, એટલે આપણે વધારે ડિટેલમાં વાત કરી નથી, પણ તમારે એ વિડીયો જોવાના એટલે તમને એ ખબર પડી જાય. એટલે આ પણ ખૂબ સરળ દાખલો હતો. આ દાખલો પણ ગમ્યો હોય
વિડીયો ગમતો હોય, ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરવાની બાકી તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. આભાર.